સુરત શહેરમાં દેહ વેપાર માટે બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળની છોકરીઓને બોલાવીને દેહ વેપાર ચલાવનાર દલાલ તથા ગ્રાહક તથા સંચાલકને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ. ઉધના પોલીસ સ્ટેશનના બંને પોલીસ ઇન્સ્પેક્ટરના આદેશ અને માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ઉધના વિસ્તારના પ્રભુનગરમાં યામા શોરૂમની પાછળ પ્લોટ નંબર 1ના પ્રથમ માળે રૂમમાં દેહ વેપારનો ધંધો ચાલે છે, જેથી પોલીસે ત્યાં રેડ પાડીને આરોપી 1 જિગ્નેશ અરવિંદભાઈ લાખાણી રહેવાસી ઘર નંબર 62 રાધેનગર સરગમ શોપિંગ સેન્ટરની સામે પાર્લે પોઈન્ટ ઉમરા 2 નૂર જમાલ શેખ રહેવાસી હરિનગર ઉધના 3 સકોડ એનામુલ હાર ચીકુવાડી પાસે ઉધના અને 4 અફતારઉદ્દીન અબ્બાઉસુદ્દીન મુલ્લા રેલવે સ્ટેશનની પાસે ભેસ્તાન સાથે એક ગ્રાહક આરિફ આલમ ખાન રહેવાસી ઉધના પ્રભુનગરને પકડી પાડેલ છે. ઉધના પોલીસે સાથે 2 મહિલાને પણ પકડેલ, જેમાંથી એક મહિલા બાંગ્લાદેશી છે જે પાસપોર્ટ વિઝાથી ભારત આવેલ હતી અને અહીં દેહ વેપારનો કરતી હતી, જેથી કાઉન્સિલિંગ કરીને તેને પણ પોલીસે મુક્ત કરી. ઉધના પોલીસે મોબાઈલ ફોન નંગ 5 જેની કિંમત ₹49, રોકડા ₹13,500 મળીને કુલ મુદ્દામાલ ₹62,500નો પકડી પાડેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.